અમદાવાદમાં અષાઢી બીજના પાવન અવસરે યોજનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। રથયાત્રા શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે। બાપુનગર, રખિયાલ અને કૃષ્ણનગર વિસ્તારમાં પોલીસ દ્વારા સંયુક્ત રીતે સઘન કોમ્બિંગ ઓપરેશન અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે। પોલીસ દ્વારા દરેક ચેકપોસ્ટ અને મુખ્ય માર્ગો પર કડક નજર રાખવામાં આવી રહી છે અને શંકાસ્પદ તત્વો પર વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે। આગામી રથયાત્રાના તહેવાર અનુસંધાને સીપી સાહેબ, જેસીપી સાહેબ અને ડીસીપી સાહેબની સૂચના અનુસાર એચ ડિવિઝન વિસ્તારમાં બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય પોલીસ સ્ટેશનમાંથી પોલીસ બોલાવી અને કોમ્બિંગનું આયોજન કરેલ છે। આમાં અત્યારે 3 પીઆઈ છે, 8 પીએસઆઈ અને 100 પોલીસ કર્મચારીઓ હાજર છે અને કોમ્બિંગની કામગીરી ચાલુ છે। આજે કોમ્બિંગ દરમિયાન એચએસ ચેક કરવાના છે, એમસીઆર ચેક કરવાના છે, તેમજ તડીપાર કરેલા ઈસમો વિસ્તારમાં જો મળી આવે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તેમજ બુટલેગરો ચેક કરવાના છે। તેમજ કોમ્બિંગ વિસ્તારની અંદર અસામાજિક તત્વોના ઘરે કોમ્બિંગ કરી અને કોઈ હથિયાર કે એવું ગેરકાયદેસર પ્રવૃત્તિ મળી આવે તો તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે।